Hello friends, welcome to the English by CAS. પાર્ટ 2માં તમારું સ્વાગત છે મિત્રો. પાર્ટ 1 તમે જોઈ લીધું હશે, ના જોયું હોય તો તમે જોઈ લેશો એવી હું વિનંતી કરું છું મિત્રો. ચાલો હવે આપણે પાર્ટ 2નું સ્ટાર્ટ કરીએ. સૂન આફ્ટર હિઝ એરેસ્ટ પ્રેમ ચોપરા વોઝ રિલીઝ ઓન બેલ. બેલ એટલે જામીન. જેવો એની ધરપકડ થઈ, એરેસ્ટ કર્યો કે તરત જ એને જામીન પર મુક્ત કરવામાં આવ્યો. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી ન્યાયાલયની સુનાવણી ના થાય ત્યાં સુધી. નન ઓફ ધ સ્ટોલેન આર્ટિકલ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. ફ્રોમ હિઝ હાઉસ એટલે એના ઘરેથી ચોરેલી એક પણ વસ્તુ પાછી મળી નહીં. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. તેણે એની ટોળકી, ગેંગ એટલે ટોળકી, ચોર લોકોની આખી ગેંગ હોય, ગેંગ નથી બોલતા આપણે એ, તો એની ગેંગની મદદથી જ એ ચાલાકીપૂર્વક તે બધી વસ્તુનો એને શું કર્યો, ડિસ્પોઝ કરી દીધો, નિકાલ કરી દીધો હતો. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ, DENY, ડિનાઈ એટલે ના પાડવું અને ડિનાઇડ એટલે ના પાડી દીધી, ઓલ ધ ચાર્જીસ. એને ન્યાયાલયમાં બધા જ એના આક્ષેપો કરી દીધા, ના પાડી દીધું, કોઈ પણ વસ્તુ હું આપીશ નહીં, મેં ચોરી કરી નથી. Someone else seems to have tampered with Ramsey 070 program. The police found me at home, he argued. શું કહે છે કે કોઈ પણ બીજી વ્યક્તિએ રામસી 07 પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, પોલીસે તો મને ઘરેથી જ પકડ્યો છે, આવી એને આર્ગ્યુમેન્ટ કરી, દલીલ કરી. કાઉન્સિલ એટલે લોયર, વકીલ. ગોયલ ક્લિયર્ડ હિઝ થોટ, ક્લિયર્ડ હિઝ થોટ એટલે ગળું સાફ કરવું એ રીતના. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ, અને ક્યાં ગયો, જજ સાહેબ જે હોય કોર્ટની અંદર એ જજની નજીક ગયો ને. કન્સાઇડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન, અને પછી એણે શ્રી ચોપરાએ આપેલો ખુલાસો કર્યો. Explanation and happening of the last few days when so many jewelers and creditors have been affected. એટલે શું કહે છે કે જે થોડા દિવસની અંદર જે ઘટનાઓ ઘટેલી અને જે ઘણા લોકો ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનારા જે લોકો હતા, કિરો ડીલર, અને જેમને મુશ્કેલી થયેલી એ બધી એમને વાત ધ્યાન પર લીધી. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ, અને આ ધ્યાન લેતા એવી ખબર પડી કે રામસિંગ રોબોટે કઈ રીતે કામ કરે છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, અને હું એવી વિનંતી કરું છું કે રામસિંગ રોબોટને ન્યાયાલયમાં બોલાવવો જોઈએ. Robot goes to court where the headline in the next day's paper. રોબોટ ન્યાયાલયમાં જશે એવું બીજા દિવસ છાપાઓમાં સમાચારમાં આવી ગયું, મુખ્ય હેડલાઇનમાં. The next day court was overcrowded with people keen to વોચ, કીન એટલે ઉત્સુકતા, ટુ વોચ એને જોવા માટે. અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ, વિટનેસ બોક્સ એટલે સાક્ષી બોક્સ, સાક્ષી બોક્સ એટલે કોર્ટની અંદર બે બાજુ આપેલા હોય બોક્સ, સાક્ષી બોક્સ, વિટનેસ બોક્સ, અને એની બાજુમાં, સામેની બાજુમાં ત્યાં ન્યાયાલય બેઠેલા હોય એને વિટનેસ બોક્સ કહેવાય. આપણે પિક્ચરમાં જોઈએ છીએ ને ઘણીવાર તેને, તે વખતે. તો ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે શું થયું તો કે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ, લોકોથી, પીપલ કીન ટુ વોચ ધ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ આવે છે એવું સાંભળીને લોકો ત્યાં ટોળે ટોળા વળી ગયા. કાઉન્સિલ ગોયલ વોઝ ટેકિંગ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. શું કે છે, ગોયલ વકીલ છેલ્લી ઘડી સુધી મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. હી અપિયર્ડ કોન્ફિડન્ટ, એઓ આત્મવિશ્વાસથી ઉભરાતા હતા. એન્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ, બટ સો વોઝ પ્રેમ ચોપડા, એવી જ રીતે ચોક્કસ પણ પ્રેમ ચોપડા પણ એવી રીતના દેખાતો હતો ને. શું કહે છે,
કે પ્રેમ તો હા, નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે એટલે દગો કરવો હિઝ માસ્ટર, એના માલિકને આ મશીન કદી દગો કરશે નહીં. ધ પ્રોસાઇડિંગ બિગન એન્ડ રામસિંગ 07 અપિયર્ડ ઇન ધ વીટ બોક્સ. કાર્યવાહી, પ્રોસાઇડિંગ એટલે કાર્યવાહી, બિગન એટલે શરૂ થઈ, અને રામસિંગ 070 સાક્ષીના પાંજરામાં હાજર થયો. અપિયર્ડ એટલે દેખાયો. યોર ઓનર કાઉન્સિલ ગોયલ બિગન. નામદાર સાહેબ, યોર ઓનરનો મતલબ થાય નામદાર સાહેબ. ગોયલ વકીલે શરૂઆત કરી. I am told by Super Robot that the memory tape design in this type of robots contain information of the previous week. શું કહે છે કે જે આ સુપર રોબોટ દ્વારા જે મને જણાવ્યું છે કે આ પ્રકારના જે રોબોટો માટે જે બનાવવામાં આવેલી જે મેમરી છે એ ટેપમાં છેલ્લા એક અઠવાડિયાની માહિતી હોય છે. પ્રીવિયસ વીક એટલે છેલ્લા અઠવાડિયાની માહિતી હોય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ fortnight after the incident. The needed information must be wiped out, the judge said. પણ આ કેસ તો ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો છે, એટલે આ બધી માહિતી અંદરથી વાઇપ આઉટ થઈ ગઈ હશે, પૂછાઈ ગઈ હશે, એમ ન્યાયાધીશે કહ્યું. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ એટલે તાકી રહેવું જોઈને પ્રેમ ચોપડા તરફ. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન એવર સિન્સ. પ્રેમ ચોપડા સામે જોઈને આ ગોયલ વકીલ થોડું હસ્યા અને બોલ્યા કે સાહેબ, આ જ્યારે ઘટના બની ત્યારથી રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રેમ ચોપડા ફેસ ફેલ. પ્રેમ ચોપડાનું મોઢું પડી ગયું. બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. પણ એને વિશ્વાસ હતો કે રામસિંહ 070 એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ વેર સીલ્ડ અને બધી જ ગુપ્ત વાતો સુરક્ષિત હતી. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. તમે આગળ બોલો, ન્યાયાધીશે હુકમ કર્યો. કાઉન્સિલ ગોયલ ટર્નેડ ટુ રામસિંહ રોબોટ. અને આ જે કાઉન્સિલ ગોયલ એટલે જે પેલા વકીલ હતા એ રામસિંહ રોબોટ તરફ ફર્યા. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક બ્રીફલી. એમણે ટૂંકમાં પૂછ્યું, તારો માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ and after momentary brief sound the robot squeaked in his metallic tone. મિસ્ટર પ્રેમ ચોપડા. શું પૂછ્યું? તારો માલિક કોણ છે? તો ત્યાર પછી શું થયું? તો તેમને એક ઝાંખી ભૂરી લાઇટ ચબૂકી અંદર. ડલ બ્લુ લાઇટ ફ્લેશ થઈ, ચમકારો થયો અંદર, અને એકદમ ઘર એવો અવાજ બાદ તેનો ધાતુ જેવો અવાજમાં તે બોલ્યો, શ્રીમાન પ્રેમ ચોપડા. વોટ ડીડ યુ ડૂ ફોર પ્રેમ ચોપડા? તે પ્રેમ ચોપડા માટે શું કર્યું? અ પોઝ, 1 મિનિટ માટે થોભ્યો ક્ષણ માટે. અ બ્રીથ, ધેન અ મેટાલિક આન્સર, અને પછી એકદમ ઘરઘરાટ અવાજ આવ્યો, અને પછી બોલ્યો મેટાલિક ભાષામાં, ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. શું કહે છે? ક્લિનિંગ કર્યું એટલે સાફ સફાઈ કરી, ઘાસ કાપવું, મૂવિંગ ધ લોન એટલે ઘાસ કાપ્યું, વોશિંગ કપડાં ધોયા, અને ડુઈંગ ડિશિસ એટલે જમવાનું બનાવ્યું, શોપિંગ કરી એટલે ખરીદી કરી, વગેરે વગેરે. ડેશ ડેશ. Recall in detail your activities of last 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટ એટલે અધવચ્ચેથી એને અટકાવતા. આ શ્રીમાન ગોયલ બોલ્યા કે છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપ. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મેકેનિકલી એન્ડ મોનોટોનિયસલી. આ જે મેમરી જે ટેપની અંદર જે યાંત્રિક અને કંટાળાજનક વિવરણ શરૂ થયું. મોનોટોનિયસલી. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. કારનું બૂટ ખોલ્યું. ધ ગ્રોસરી, કરિયાણાનો સામાન કાઢ્યો. શટ ધ બૂટ.
ટર્નેડ, મૂવ 30 સ્ટેપ, સામાન કાઢ્યો, બૂટ બંધ કર્યું અને 30 ડગલા ચાલ્યો. સ્ટોપ, પાછો ઊભો રહ્યો. ક્યુરિયસ શોપ ઓન ધ લેફ્ટ, અને ડાબી બાજુ પાછી પ્રાચીન જે વસ્તુઓની જે દુકાન. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સૂચનાનું સિગ્નલ. બ્લેન્ક ખાલી. મૂવ લેફ્ટ, ડાબી તરફ ચાલ્યો, એ ડાબી તરફ ફર્યો. પાછા કેટલા? ટર્નેડ 20 સ્ટેપ, 20 ડગલા. સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. અહીં વકીલે આદેશ આપ્યો, ઊભો રહી જાય. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. તો બીજા પાછો ફર અને ફરીથી બોલ. આ સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સિલ ગોયલે ટેપ બંધ કરી. નોટિસ ધ પોઝ યોર ઓનર. એને શું કહે છે? ક્ષણિક વિરામ પછી એને ધ્યાન આપ્યું અને કહે છે, નામદાર સાહેબ, સમ એક્શન ઇઝ નોટ રિવીલેડ. અમુક ક્રિયાઓ વિશે નથી કહેવામાં આવ્યું. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. એ ક્રિયાઓ શું હતી? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન. આ સૂચનાઓ કોણે આપી? ધી ક્વેશ્ચન ધ રામસિંગ 07. તેણે રામસિંગ 07ને પૂછ્યું. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલેડ. હી રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડેડ એટલે પ્રત્યુત્તર આપ્યો. અહીંયા માહિતી આપી કે ઇન્ફોર્મેશન નોટ બી રિવીલેડ, કોઈ માહિતી અહીંયા નહીં મળતી. બટ વાય, શા માટે? માહિતી બહાર પાડવાની નથી એમ, પણ શા માટે? રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર. રોબોટ તેના માલિકનો હુકમનો અનાદર ન કરે. ઓબે અને ડિસઓબે બોથ આર ધ ઓપોઝિટ વર્ડ્સ. સવરલ પીપલ. સવરલ એટલે મેની. સવરલનો મતલબ થાય મેની, MANY. મેની એટલે ઘણા. ઘણા લોકો. સવરલ પીપલ હુ હેવ સફર્ડ લૂઝ વિલ બી હાર્મ ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. આ સૂચના વિશે માહિતી ના આપવામાં આવે તો જેમને નુકસાન વેઠ્યું છે તેવા ઘણા લોકો દુઃખી થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. તે સૂચના શું હતી? કાઉન્સિલ એટલે લોયર. ગોયલ પરસ્વેડ. આ બધી માહિતી ગોયલે આગ્રહપૂર્વક પૂછ્યું. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી. શું કહે છે કે રોબોટ્સ લોકોને નુકસાન પહોંચાડશે નહીં. રામસિંહ 07 આંતરિકે જવાબ આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા લોકોને નુકસાન થયું છે. રામસિંહ 070 કાઉન્સિલ લોયર. ગોયલ સ્ટ્રેસ ઈચ વર્ડ્સ. અને આ બધા શબ્દો પર ભાર મૂકતા વકીલ બોલ્યા. નો. રામસિંહ. પ્રેમ ચોપડા shouted nervously, but the judge warned, keep quiet. ના. રામસિંહ ગભરા ગયેલા પ્રેમ ચોપડાએ બૂમ પાડી. પ્રેમ ચોપડા shouted એટલે બૂમ પાડી. નર્વસલી એટલે ગભરા ગયેલા. બટ ધ જજ વોર્ન. પણ જજે ચેતવણી આપી. વોર્નિંગ કરું, વોર્નિંગ નહીં આપતા એમ. ચેતવણી આપી. કીપ ક્વાઇટ. ચૂપ થઈ જાઓ, શાંત રહો. કમ ઓન રામસિંહ 070 ધ જજ સેડ. બોલ રામસિંહ 070. આમ જજે ન્યાયાધીશે કહ્યું. રામસિંહ 07 jerk his head left then right towards the judge. રામસિંહ 070એ તેનું માથું ડાબી બાજુ ફેર્યું અને પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુએ. A clink sound indicated the hampering of the running tap and jamming of the caution signals. પીપ 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 પીપ. શું થયું? ક્લિક એવો અંદરથી અવાજ આવ્યો જે કે ચાલતી ટેપ જે અટકાવવાનો નિર્દેશ હતો. પીપ 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 એવી ચેતવણી સિગ્નલ પણ બંધ થઈ ગયા. The clinking sound and the indigo light intensified. એક મોટો એકદમ શું થયો? અવાજ થયો અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ. રેડ લાઇટ ઇઝ ફ્લેશ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંહ. ને રામસિંહના
એ કપાળ ઉપર, માથા ઉપર એકદમ લાલ લાઇટ ઝબૂકી. ડેન્જર સિગ્નિંગ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર. હવે આ કેવું ભય બતાવે છે, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. અને આમાં જે શું થઈ ગઈ છે, આખી જે મધ્યમાં જે બેસાડેલી જે બારી જે છે એ બારી એકદમ રિપોર્ટિંગ સિસ્ટમ બધી ફેલ થઈ ગઈ છે. ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ ધ ચેસ્ટ ઓપન. અને એની એક નાની બારી ખુલી અને સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. અને એમાં એક નાના ટીવીના પડદા પર દેખાયું સ્ક્રીનિંગ. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. રામસી રોબોટ હેડ ડિફ્યુઝ. શું કહે છે કે સિસ્ટમનું વિઘટન થયું છે, રામસિંગ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો હતો. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ ધ સુપર રોબોટ. શું કહે છે, ઓ નહીં, રોબોટ જે સુપર રોબોટનો જે સેલ્સમેન બોલી ઉઠ્યો, તે નાશ પામ્યો. હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ. તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ. અને ન્યાયાલયમાં હશ એટલે એકદમ શાંતિ છવાઈ ગઈ. સાયલેન્સ પ્રિવેલેજ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. લાંબા સમય સુધી ન્યાયાલયમાં શાંતિ રહી. ધ કાઉન્સિલ એટલે લોયર ક્લિયર્ડ હિઝ થ્રોટ, એનું ગળું સાફ કર્યું. એન્ડ સેડ, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર. શું કહે છે કે રોબોટ લોકોને હાનિ ન પહોંચાડે અને તેના માલિકના હુકમનો અનાદર પણ ન કરે. Those instructions from Mr. પ્રેમ ચોપડા were not to revealed. અને આ બધી જે આપેલી સૂચનાઓ બહાર પાડવામાં આવી નહોતી. કોણે કીધું હતું? પ્રેમ ચોપડા. They could have been injurious to his own existence. એટલે પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી. A threat to robots life. અને રોબોટના જીવને પણ જોખમરૂપ હતી. If he revealed them, he would disobey his master. જો તે સૂચનાઓ બહાર પાડી હોત તો તેના માલિકનો હુકમનો અનાદર કર્યો ગણાત. If he did not, અને જો ના પાડી હોત, he would harm others. તો તેને જો બહાર ના પાડી હોત તો તે બીજાને નુકસાન કરત. This conflict, આ જે વિગ્રહ, બ્રોડ રામસિંહ એન્ડ, અને આના કારણે આ રામસિંહનો અંત કર્યો. આ જે સંઘર્ષ રામસિંહનો અંત કર્યો. હી ચૂઝ ટુ બ્રેક એપાર્ટ રાધર દેન ટુ ટેલ અ લાય. ખોટું બોલવું, લાય એલઆઈ લાય એટલે ખોટું બોલવું. ખોટું બોલવાને કરતે એ પોતે પોતાની જાતને ઈજા પહોંચાડી. હર્ટિંગ હ્યુમન બિંગ ઓર બિકમિંગ અનફેથફુલ. જોઈને કે પોતે પોતાની ઈજા પહોંચાડી, દગો કરવાને બદલે એને પોતે નષ્ટ થવાનું પસંદ કર્યું. ટ્રેસ ઓફ પેન એન્ડ ડિસ્પ્રેશન માર્ક ઓન ધ કાઉન્સિલ ફેસ. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ ગઈ. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ. જજ થોડી વાર સુધી એને શું કર્યું? પોન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ. અને પછી એમને જાહેર કર્યું. શું જાહેર કર્યું? ધ કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ. પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી ઠેરવવામાં આવે છે. ધ કાઉન્સિલ પીક અપ હિઝ ફાઇલ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટ રૂમ. વકીલે પોતાની ફાઇલ ઉપાડી અને નમસ્કાર કરી ઓરડાની બહાર જતા રહ્યા. તો મિત્રો, પાઠ ખૂબ સારો છે અને એને વારંવાર વાંચવા માટે પ્રયત્ન કરશો, જેથી કરીને તમને સમજાઈ જશે. થેન્ક યુ.